નમસ્કાર મિત્રો, ગાંધીનગર કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરી 2025 એ દુષ્કર્મ કેસમાં આસારામને સ્વાસ્થ્યના આધારે 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી ગુજરાત હાઈકોર્ટે 30 જૂન સુધી જામીન ગ્રાહ્ય રાખ્યા હતા. ત્યારબાદ 7 જુલાઈ સુધીના જામીન લંબાવ્યા હતા. જોકે આસારામને વધુ એક વખત રાહત આપવામાં આવી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે 21 ઓગસ્ટ સુધી આસારામના જામીન લંબાવ્યા છે. મળતી માહિતી મુજબ હાઈકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજી વાર આસારામના જામીન લંબાવ્યા છે. મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવા માંગ કરી હતી, ત્યારે હાઈકોર્ટે હંગામી જામીન આપ્યા છે. આગામી 21 ઓગસ્ટના રોજ વધુ એક સુનાવણી થશે. જામીન માટે હોસ્પિટલ અને ડોક્ટરના સર્ટિફિકેટ રજૂ કર્યા હતા, જેમાં સર્ટિફિકેટ ચકાસવા માટે સરકારી વકીલે સમય માંગ્યો હતો.